જય શ્રી કૃષ્ણ બાળકો. કેમ છો બધા? મજામાં છો ને? હું પણ મજામાં છું. તો ચાલો આજે આપણે સરસ મજાની એક વાર્તા સાંભળીએ. આ વાર્તાનું નામ છે અંગરક્ષક વાંદરો. આ વાર્તા વિષ્ણુ શર્માની છે. એક હતો રાજા. આ રાજા ખૂબ પરાક્રમી અને વિશાળ રાજ્યનો સ્વામી હતો. તેના રાજ્યમાં ચારે બાજુ સુખની છોડો ઉડતી હતી. દરિદ્રતાનું નામ નિશાન ન હતું. દરેકને રહેવા માટે મકાન, ખાવા માટે અન્ન અને પહેરવા માટે સુંદર વસ્ત્રો સુલભ હતા. રાજા પ્રજાનો ખાસ ખ્યાલ રાખતો હતો. એ જ પ્રમાણે પ્રજા પણ રાજા માટે પ્રાણ ન્યોછાવર કરે ને એવી હતી. રાજાનો રાજમહેલ ખૂબ સુંદર હતો. એમાં સેંકડો દાસ દાસીઓ કામ કરતા હતા અને રાજાની સેવામાં કાંઈ કમી આવવા નહોતા દેતા. એક દિવસ રાજા દરબાર ભરીને બેઠો હતો. દરબારના કાર્યોને અંતે એક બાજીગર આવ્યો. તેણે જાત જાતના અને ભાત ભાતના ખેલો રજૂ કર્યા. તેમની પાસે એક વાંદરો હતો, એક પોપટ હતો અને એક હતો કાકા કૌવા. ત્રણેય જીવ તેણે પ્રશિક્ષિત કર્યા હતા. પોપટે રાજાને ઘણા પ્રયોગ કરીને બતાવ્યા. પોપટે પ્રસ્તુત કરેલા પ્રયોગોથી રાજા ખૂબ ખુશ થયો. એટલે બાજીગરે કાકા કૌવાને જે શીખવ્યું હતું તે કસબ એની પાસે કરાવવાનું ચાલુ કર્યું. અંતે તેણે વાંદરાને કેટલું શિક્ષણ આપ્યું હતું તેનું પણ પ્રદર્શન દરબારમાં કર્યું. વાંદરો તો ખરેખર માણસ કરતાં પણ હોશિયાર સાબિત થયો. તેનામાં અનેક ગુણો હતા. રાજાને તે ખૂબ ગમી ગયો અને રાજ દરબારના તમામ લોકોને આ વાંદરાએ પ્રભાવિત કરી દીધા હતા. એટલે રાજાએ વિચાર્યું કે આ વાંદરાને પોતાના અંગરક્ષક તરીકે રાખી લઈએ તો કોઈ વાંધો નહીં. મનુષ્યનો તો કોઈ ભરોસો નથી. તે કોઈ પણ જાતની ખટપટ કરી શકે છે. પણ માણસને અંગરક્ષક રાખવાથી કોઈક વાર એના દગાનો ભોગ પણ થવું પડે છે. એટલે અંગરક્ષક તરીકે રાજાને વાંદરો ખૂબ લાગ્યો, મસ્ત મજાનો. બાજીગર પાસે તેણે ઘણી ખરીદી કરી. વાંદરાના માલિકને ખૂબ ભેટ સોગાદો પણ આપવામાં આવી. રાજાએ આ રીતે વાંદરાને પોતાનો ખાસ રક્ષક બનાવી દીધો. કારણ કે તે રાજાનું દરેક કાર્ય કાળજીથી કરી આપતો હતો. 24 કલાક તે રાજાની સેવા કરતો હતો. સંકેત માત્રમાં દરેક કાર્ય કરી આપતો હતો. તે રાજાને તેના વસ્ત્રો લાવી આપતો, બીછાનું બિછાવી આપતો હતો, પાણી પણ પીવડાવતો હતો અને પંખા વડે પવન પણ નાખતો હતો. રાત્રે તે તલવાર લઈ અને ચોકી પણ કરતો હતો. રાજાની મીઠી ઊંઘમાં ખલેલ ન પડે એનું પણ ધ્યાન રાખતો હતો. રાજાને તેની સાથે એવી દોસ્તી થઈ ગઈ કે ભોજન સુદ્ધા તેની સાથે કરતો હતો. સમય મળતા એની સાથે રમત પણ રમે તથા જ્યાં જાય ત્યાં બધી જ જગ્યાએ તેને સાથે લઈ જતો. અને બસ હવે તો તેનો જીવનસાથી એટલે વાંદરો બની ગયો હતો. અને આ રાજ્યમાં રાજાની રાણીઓ પણ આ વાંદરાથી કંટાળી ગઈ કે આ રાજા એમને એક મિનિટ પણ છોડતો નથી. કારણ કે રાજા પ્રત્યે દુર્લક્ષ રાખવા લાગ્યો હતો. હવે તો તાપના દિવસો આવી ગયા. બપોરનો સમય હતો. ઉનાળામાં ભયંકર ગરમી હતી અને તડકો પણ એટલો જોરદાર પડી રહ્યો હતો. અને જ્યારે પવન ફૂંકાતો ત્યારે ગરમ ગરમ હવા શરીરને દજાડે ને એવી હતી. નજરમાં ચારે તરફ લૂ ફેલાઈ ગઈ એવું લાગતું હતું. લોકોએ પોતાના ઘરના બારી બાંધણા બધા બંધ કરી અને ખસની ટટ્ટીઓ લગાવી દીધી હતી. રાજા પણ બપોરના ભોજન પશ્ચાત મહેલમાં આરામ કરી રહ્યો હતો. વાંદરાભાઈ રાજાને પંખો નાખી રહ્યો હતો. જરા ઠંડો પવન લાગવાથી રાજાની આંખ લાગી ગઈ. રાજાને તો ઊંઘ ચડી ગઈ. રાજા તો ઊંઘી ગયા ને, છતાં પણ આ વાંદરો પંખો વીંઝતો હતો. એટલામાં એક માખી આવી. કોણ જાણે ક્યાંથી આવી. એણે તો રાજાના નાક ઉપર સ્થાન જમાવ્યું. વાંદરાએ એને પંખાથી ઉડાડવા માટે ઘણી મહેનત કરી. માખી ફરીથી આવી, ફરીથી બેઠી. તેણે પુનઃ પંખો હલાવ્યો. માખી ઉડી ફરીથી નાક ઉપર જઈ બેઠી. બસ આવી રીતે હવે તો ક્રમ ચાલુ જ રહ્યો. જેવી માખી આવે વાંદરો ઉઠાડે, તરત માખી ભાગે પાછી ત્યાં જ બેસે. માખી તો વારંવાર બેસતી રહી.
અને વાંદરાભાઈ પોતાની ફરજ પ્રમાણે તેને રાજાના નાક ઉપરથી ઉડાડી મૂકતા હતા. આ રીતે વારંવાર થવાથી રાજાની ઊંઘમાં ખલેલ પડ્યો. વાંદરાએ આ સમજી લીધું કે રાજાની ઊંઘમાં ખલેલ પડે છે. માખીની અઠધર્મી અને ખોટી હરકતોથી વાંદરાના ગુસ્સાનો પાર ન રહ્યો. એણે વિચાર્યું કે માખી આ રીતે માનવાની નથી. એને તો સદાને માટે ખતમ કરી દેવી જોઈએ. બસ એ અસલ રાજપૂતી સ્વભાવમાં આવી ગયો. પંખો ફેંકી દીધો હાથમાંથી અને દોડતો દોડતો ભીત પાસે ચડી ગયો. અને જ્યાં ભીતમાં મ્યાન લટકતું હતું એમાંથી જોરદાર સર કરતી તલવાર ખેંચી કાઢી અને પછી રાજાની પાસે આવી ઠીશ 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 અને માખીની રાહ જોવા લાગ્યો. એટલામાં માખી ગણગણતી આવી અને રાજાના શરીર ઉપર ફરવા લાગી. વાંદરો તો તલવાર ઉગામી અને સાવધાન બની ગયો હતો. તે એક જ ઝાટકે લાગ જોઈ માખી મારી નાખવાનો હતો, જેથી એનો માલિક હેરાન પરેશાન ન કરી શકે અને સારી રીતે ઊંઘી શકે. અચાનક માખી નાક ઉપર બેઠી અને વાંદરાએ તલવાર ઉગામી, પરંતુ નીચે લાવે ને તે પહેલા તો માખીએ સ્થળાંતર કર્યું. નાક ઉપરથી ફ્ર ઉડીને ગળે બેસી ગઈ અને જેવી ગળા ઉપર બેઠી એટલે ક્રોધે ભરાયેલા વાંદરાએ તલવારનો વાર પોતાની પૂરી તાકાતથી કર્યો, પરંતુ દુશ્મન બનેલી માખી તો હવાના અણસારામાં ફ્ર કરતી ઉડી ગઈ અને તલવાર સીધી રાજાની ગરદનને છેદતી એમાં ઘૂસી ગઈ. રાજા તો એક મરણ ચીસ નાખી અને જોરદાર ચીસ નાખી અને ઠંડો પડી ગયો. એનું પૂરેપૂરું શરીર પગથી માથા સુધી ઠંડુ પડી ગયું અને તેની ગરદનની ઘોરી નસ કપાઈ ગઈ અને લોહી ઝડપથી બહાર વહી રહ્યું હતું. અને ક્રોધમાં આ વાંદરાભાઈએ શું વિચાર્યું, શું કર્યું એનું આ વાંદરાને પણ ભાન ન રહ્યું. વાંદરો પણ ડરી ગયો હતો કે મારાથી મારા રાજાને શું થઈ ગયું. એટલે ક્રોધમાં મનુષ્ય મહામૂર્ખ બની જાય છે. મૂર્ખની મિત્રતા સદા સંકટપૂર્ણ હોય છે. વાંદરો તો આ ઘટનાથી ગભરાય અને બારીએથી માર્યો કૂદકો સીધો જંગલમાં જતો રહ્યો. એમને થયું કે આ રાજા પછી તો એના રક્ષકો મારી શું એ હાલત કરે, એના કરતા પહેલા નાસી જવું સારું છે. આવી રીતે રાજાને મૂકી અને પોતે ચાલ્યો ગયો. તો બાળકો આવજો. જય શ્રી કૃષ્ણ. નમો નમઃ.